હેલો ફ્રેન્ડ્સ, આપણે કરી રહ્યા છીએ રિઝનિંગ. વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક. એમાં પણ વેરી ઇમ્પોર્ટન્ટ ઘડિયાળના દાખલા. ઘડિયાળના દાખલામાં ધારો કે આવો દાખલો આપણને પૂછે કે 1 કલાક અને 10 મિનિટમાં મિનિટ કાંટો કેટલું કોણીય અંતર કાપે. હવે જ્યારે આવો દાખલો પૂછાય ને ત્યારે સમજી લેવાનું કે 30 જણાનો એક ક્લાસ બેઠો હોય ને એમાંથી લગભગ 27 જણા તો માથું સમજાડે કે આમાં કાંઈ ખબર પડતી નથી. કારણ કે રિઝનિંગ એવો ટોપિક છે કે જો તમે પ્રોપર શીખા ન હો તો પછી આમાં કંઈ ખબર પડે નહીં. ચલો કન્સેપ્ટ સમજીએ કે અંતર, અને એ પણ કોણીય અંતર. કોણ? મિનિટ કાંટો. જો બે કાંટા હોય છે, એક હોય કલાક કાંટો અને એક હોય મિનિટ કાંટો. તો મિનિટ કાંટો છે એ 1 કલાક 10 મિનિટમાં અહીંયા પહોંચે તો પછી કેટલું કોણીય અંતર કાપ્યું હશે એણે. તો આવા દાખલા ગણવા હોય તો આપણને એટલી તો ખબર પડવી જોઈએ કે મિનિટ કાંટો છે એ 1 કલાકની અંદર અહીંથી શરૂ થશે પાછો અહીંયા આવી જશે, એટલે કે આખું સર્કલ પૂરું કરે છે. મિનિટ કાંટો 1 કલાકમાં શું કરે છે? આખું સર્કલ પૂરું કરે છે. અને આખું સર્કલ એટલે કેટલું થાય? 360 ડિગ્રી ચક્કર મારે છે. આટલું ક્લિયર? ઇઝી છે. 1 કલાકમાં અહીંથી શરૂ કરીને પાછો ત્યાં આવે તો 360 ડિગ્રી થવાનું. તો 360 ડિગ્રી જ્યારે અંતર કાપે છે તો હવે આ 1 કલાકને હું 60 મિનિટ લખી શકું. 60 મિનિટમાં પણ કેટલું કાપે? 360 ડિગ્રી અંતર કાપે. એ જ લખ્યું છે મેં. 1 કલાકને મેં શું કર્યું? 60 મિનિટ. હવે મારે જાણવું હોય કે 1 મિનિટમાં કેટલું અંતર કાપે. પહેલાં આપણે શું જાણશું? 1 મિનિટમાં કેટલું અંતર કાપે. તો સહેલું છે. 360 ભાગ્યા 60, મીંડું ગયું, જાય 36. તો 1 મિનિટમાં 6 ડિગ્રી અંતર કાપે. મિનિટ કાંટો 1 મિનિટમાં કેટલો ચાલે? 6 ડિગ્રી ચાલે. આટલું યાદ રાખી લેવાનું છે, બીજું કંઈ લાંબુ કરવાનું છે નહીં. બહુ ઇઝી છે. સમજાણું? 1 કલાકમાં 360 એટલે કે 60 મિનિટમાં 360, તો 1 મિનિટમાં 6 ડિગ્રી અંતર કાપે. આટલું સમજાઈ ગયું હોય તો બસ દાખલા સોલ્વ થઈ ગયા. આટલી જ આપણને એક ટ્રીકની ખબર. હવે જુઓ, 1 કલાક ને 10 મિનિટ એટલે 1 કલાક એટલે કેટલી થશે? તો કે 60 મિનિટ. 1 કલાક એટલે કેટલી? 60 મિનિટ તો થવાની, સીધી વાત છે. અને બીજી પણ ઉપર આપણને 10 મિનિટ આપી છે, એટલે ટોટલ કેટલું થયું? તો કે 70 મિનિટ થઈ. ટોટલ 70 મિનિટમાં મિનિટ કાંટો છે એ કેટલું ચાલે છે, કોણીય અંતર કાપે છે. તો 1 મિનિટમાં 6 ડિગ્રી હોય તો 70 મિનિટમાં કેટલું હોય? ઇઝી. 7 6 ને 42, 420 ડિગ્રી કોણીય અંતર કાપે. બસ યાદ આટલું જ રાખવાનું છે તમારે કે મિનિટ કાંટો 1 મિનિટમાં 6 ડિગ્રી કોણીય અંતર કાપે. અને ત્યાર પછી જેટલો સમય આપ્યો હોય એટલાને મિનિટમાં ફેરવી અને ત્યાર પછી એને ગુણાકાર 6 સાથે કરી રાખવાનો છે. આટલું સહેલું છે. રિઝનિંગ આવું જ હોય. ચલો ટ્રાય કરીએ. હજી એક દાખલો ટ્રાય કરીએ. એટલે આ મેં જે વાત કરી એ બધું છે. ચલો બીજો એક દાખલો જોઈએ કે મિનિટ કાંટો 1 કલાક 15 મિનિટમાં કેટલું કોણીય અંતર કાપે. હવે તો તમને ખબર પડી જાય. 1 કલાક એટલે 60 મિનિટ. તો 60 મિનિટ માથે કેટલી છે? 15 મિનિટ બીજી. તો ટોટલ કેટલી મિનિટ થઈ? 75 મિનિટ ગુણ્યા 6, કારણ કે 1 મિનિટમાં 6 ડિગ્રી કાપે છે. તો 75 મિનિટમાં કેટલું કાપશે? તો 6 પંચા ને 30, તગડો અહીંયા મૂક્યો. 6 7 6. જો એક વાત તો યાદ રાખજો, 1 થી
20ના ઘડિયા ન આવડે ત્યાં સુધી રિઝનિંગ અને મેથ્સ લેવા બેસતા નહીં. આમાં સામે જેટલા બેઠા છે આટલું આવડવું જોઈએ. 1થી 20ના ઘડિયા, 1થી 30ના વર્ગ, 1થી 20ના ઘન, આ બેઝિક છે. બરોબર. તો 7 છક 42, 42 ને 3 45, 450 ડિગ્રી અંતર કાપશે. તો આવા જ સહેલા સિમ્પલ દાખલા હોય, સહેલા સિમ્પલ બની જાય. બની ક્યારે જાય? કન્સેપ્ટ ખબર પડે ત્યારે. 1 મિનિટમાં 6 ડિગ્રી, આ છે કોણીય અંતરનો કન્સેપ્ટ. આને લઈને કામ કરશો, બધા દાખલા આવડી જશે. જોડાયેલા રહેજો, સાથે રહેજો. એક વિડીયો તમને આટલો જ સરળતાથી રિઝનિંગ શીખવવા માટે પૂરતો છે. થેન્ક યુ.